ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ધોરણ 11 વિષય છે નામાના મૂળ તત્વો. નામાના મૂળ તત્વો વિષયમાંથી ચેપ્ટર નંબર 9 જેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ તેમાં આપણે છઠ્ઠો દાખલો સ્વાધ્યાયનો હતો એનો અમુક મુદ્દાઓ અને એની ખાતાવહી છે આપણે તૈયાર કરી હતી. તમારે તેમાં જ આગળ આમ નોંધમાં અને ખાતાવહીમાં બીજા વધારાના ખાતાઓ અને નોંધ લખવાની છે. તો આપણે જોઈએ પાંચમા મુદ્દામાં ઓફિસ ખર્ચ ચૂકવવા માટે બેંકમાંથી ₹5000 અને ઘર ખર્ચ માટે ₹4000 બેંકમાંથી ઉપાડ્યા. તો આમ નોંધ એની સૌપ્રથમ લખવાની. ઓફિસ ખર્ચ માટે ઉપાડ્યા એટલે નોંધ થશે રોકડ ખાતે ઉધાર ₹5000. ઘર ખર્ચ માટે ઉપાડ્યા એની આમ નોંધ થશે ઉપાડ ખાતે ઉધાર ₹4000. તે બેંક ખાતે જમા ₹9000. બાબત જેમાં લખાશે ઓફિસ ખર્ચ અને ઘર ખર્ચ માટે ઉપાડ્યા તેના. બાબત જે લખાઈ જાય ત્યારબાદ વિગતના કોલમમાં કરવાની રહેશે આડી લીટી. વિગતના ખાનામાં આડી લીટી થઈ જાય પછી આપણે હવે એની ખાતવણી કરવાની. તો રોકડ ખાતે ઉધાર, તો રોકડનું ખાતું આપણે પહેલેથી બનાવેલું છે આગળથી, એમાં જ લખતું જવાનું. રોકડના ખાતામાં ઉધાર બાજુ તારીખ લખાશે 5 તારીખ. વિગતમાં લખવાની જમાની વિગત એટલે વિગત લખાશે બેંક ખાતે. રકમ રોકડની જ લખવાની 5000. ત્યાર પછીની વિગત છે ઉપાડ ખાતે ઉધાર. તો ઉપાડ ખાતું આપણી ખાતાવહીમાં બનાવેલું નથી, તો ત્યાર પછીનું ખાતું તમે આગળ જે 8 ખાતા બનાવ્યા છે ત્યાર પછી 9મું ખાતું બનાવો ઉપાડ ખાતું. ઉપાડ ખાતાની ઉધાર બાજુએ નોંધ થશે 2016 એપ્રિલ 5 તારીખ. વિગતમાં જમાની વિગત લખાશે એટલે લખાશે બેંક ખાતે ઉપાડની જેટલી રકમ છે એટલા 4000. ત્યાર પછી જોઈએ તો બેંક ખાતે જમા. તો બેંકનું ખાતું આપણે ઓલરેડી બનાવેલું છે પહેલેથી, એ જ ખાતામાં લખવાનું. જમા બાજુએ જમા બાજુ લખાશે તારીખના કોલમમાં 5 તારીખ. વિગતમાં લખાશે ઉધારની વિગત. તો ઉધાર 2 વિગત છે 5 તારીખમાં, તો અહીંયા પણ 2 વિગત લખવાની. રોકડ ખાતે ₹5000 અને ઉપાડ ખાતે ₹4000. ત્યાર પછીનો વ્યવહાર જોઈએ આપણે. 7 તારીખ માટે ઓફિસ ખર્ચ ₹2200 ચૂકવ્યો. તો ત્યાર પછી તારીખમાં આવશે 7 તારીખ. વિગતમાં આપણે ઓફિસ ખર્ચ માટે 5000 ઉપાડ્યા હતા, એમાંથી 2200 ચૂકવીએ એટલે ઓફિસ ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા 2200. તો ત્યાર પછીનું નવું ખાતું બનાવવું પડશે આપણે ઓફિસ ખર્ચનું ખાતું. ઓફિસ ખર્ચના ખાતાની ઉધાર બાજુએ લખાશે 2016 એપ્રિલ. તારીખમાં આવશે 7 તારીખ. વિગત લખવાની જમાની વિગત એટલે લખાશે રોકડ ખાતે ₹2200. રોકડ ખાતે જમા છે એટલે રોકડ ખાતાની જમા બાજુએ લખાશે. રોકડ ખાતું સૌથી પહેલા બનાવેલું છે એમાં 7 તારીખ. વિગતમાં ઉધારની વિગત લખવાની. જમા લખીએ ત્યારે ઓફિસ ખર્ચ ખાતે રકમના કોલમમાં લખવાના છે 2200. ત્યાર પછીનો આપણે વ્યવહાર જોઈએ 8 તારીખનો. જયેશભાઈને 4830ના દેવા પેટે ₹4800 ચૂકતે હિસાબે રોકડા ચૂકવ્યા. જયેશભાઈને 4830 ચૂકવવાના છે, આપણું દેવું છે, એમાંથી આપણે 4800 રોકડા ચૂકવીએ છીએ. તો આમ નોંધ થશે જયેશભાઈ ખાતે ઉધાર 4830, રોકડ ખાતે જમા 4800, તે કસર ખાતે જમા 30. 4830 માંથી 4800 ચૂકવી દઈએ છીએ તો જે ચૂકવીએ એ રોકડ ખાતે જમા થશે. ₹30 કિંમતનો તફાવત છે. હિસાબોની પતાવટ વખતે નાની એવી રકમ હોય તો એને નોંધ થશે કસર ખાતે. તો હવે આપણે પછીનું ખાતું ખાતાવહીમાં બનશે જયેશભાઈનું ખાતું. જયેશભાઈના ખાતાની ઉધાર બાજુએ તારીખ લખાશે 8
વિગતમાં બે વિગત લખવાની રહેશે, રોકડ ખાતે અને કસર ખાતે. રોકડ ખાતે 4000 અને અહીંયા જ નીચે વિગતમાં લખાશે કસર ખાતે ₹30. ત્યાર પછી જમાની વિગત લખીએ તો રોકડ ખાતે જમા છે એટલે રોકડ ખાતાની જમા બાજુએ 8 તારીખ. વિગતમાં ઉધારની વિગત લખીએ એટલે લખાશે જયેશભાઈ ખાતે. રકમ રોકડની હોય એટલા 4800. ત્યાર પછી છે કસર ખાતે, તો એના પછીનું ખાતું બનાવવું પડશે કસરનું ખાતું. કસરના ખાતામાં જમા બાજુએ લખાશે, જમા બાજુએ વિગત ઉધારની જયેશભાઈ ખાતે કસરના ₹30. રકમના કોલમમાં લખવાના રહેશે 30. ત્યાર પછીનો વ્યવહાર જોઈએ આપણે. 9 તારીખ ગોડાઉનમાં આગ લાગવાથી 3200નો માલ બળી ગયો. વીમા કંપનીએ 2600નો દાવો મંજૂર રાખ્યો. આગમાં માલ નાશ પામ્યો. માલ નાશ પામે છે ₹3200નો, જેમાંથી ₹2600 વીમા કંપની આપે છે એટલે આમ નોંધ થશે વીમા કંપની ખાતે ઉધાર 2600. આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 600, કારણ કે રકમ છે એ 3200 છે. 3200 માંથી 2600 આપને મળી જશે તો ₹600 જે બાકી રહે એ આપણા માટે નુકસાન છે એટલે આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 600, તે ખરીદ ખાતે જમા 3200. આમ નોંધની ખતવણી કરીએ તો એના પછીનું ખાતું બનશે વીમા કંપનીનું ખાતું. વીમા કંપનીના ખાતામાં ઉધાર બાજુએ 2016 એપ્રિલ, તારીખ આવશે 9. વિગતમાં લખાય જમાની વિગત એટલે વિગત લખાશે ખરીદ ખાતે. રકમના કોલમમાં લખવાના રહેશે 2600. ત્યાર પછીનું ખાતું બનાવવું પડશે આગથી થયેલ નુકસાનનું ખાતું. આગથી થયેલ નુકસાનના ખાતામાં પણ ઉધાર બાજુએ નોંધ થશે. આગથી થયેલ ખાતામાં ઉધાર બાજુ લખીએ 2016 એપ્રિલ, તારીખ આવશે 9 તારીખ. વિગતમાં લખવાની જમાની વિગત એટલે આવશે ખરીદ ખાતે. રકમમાં લખાશે 600. ત્યાર પછી લખેલું છે ખરીદ ખાતે જમા 3200. તો ખરીદ ખાતું આપણે બનાવી લીધેલું છે. બનાવી લીધેલા ખાતામાં જ જમા બાજુએ 2016 એપ્રિલ 9 તારીખ. પણ ખરીદ ખાતામાં જ્યારે જમા લખશું ત્યારે ઉધારની બે વિગત લખવી પડશે. પહેલી વિગતમાં લખાશે વીમા કંપની ખાતે ₹2600. આગથી થયેલ નુકસાન ખાતે ત્યાં જ જમા લખવાનું. આગથી થયેલ નુકસાન ખાતે ₹600 એટલે ખરીદ ખાતે જમા રૂપિયા થશે 3200. તો વિદ્યાર્થીઓ 4 આમ નોંધ, પ્રથમ આમ નોંધ બનાવવાની અને આમ નોંધના આધારે ખાતા વહીમાં નોંધ કરવાની. ખાતા વહીમાં નોંધ કરીએ એ છે ખતવણી. ત્યાર પછીના વ્યવહાર છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરશું. આટલા વિડીયો છે એમાં જ આગળના વિડીયોની નોંધ થશે. થેન્ક યુ.